તો વડતાલમાં પ્રજાપતિ સમાજના કાર્યક્રમમાં ગોરધન ઝડફિયાનું નિવેદન સામે આવ્યું છે। સમાજમાં જ્ઞાતિનું મહત્વ વધી રહ્યું છે। રાજકારણમાં ટિકિટ આપતા પહેલા જ્ઞાતિને મહત્વ આપવામાં આવી રહ્યું છે। પહેલા કોઈ પણ જ્ઞાતિનો માણસ આગળ વધી શકતો, પરંતુ આજના યુગમાં તે શક્ય નથી તેવું ગોરધન ઝડફિયાએ નિવેદન આપ્યું છે। સેવક બનવાની કોઈનો ભાવ જ નથી ને હવેનો પીરિયડ આવ્યો છે। હું આપને પણ કહું છું કે હવેનો જે પીરિયડ આવ્યો છે આ પીરિયડમાં કોઈ પણ સમાજ પ્રગતિ કરવી હશે તો બે ત્રણ રસ્તામાંથી રસ્તાઓ પસંદ કરવા પડશે। હજી પણ આપણો કેટલોક સમાજ ગામડામાં છે, હજુ પણ ઈંટો અને માટલાના વ્યવસાય સાથે છે। એમના આવતીકાલનો વિચાર કરશે કોણ? સમાજના સક્ષમ અને સમજદાર લોકોએ આવતી પેઢીને બેઠી કરવી હશે તો એકલા નોકરી કરવાથી નહીં થાય। નોકરીમાં 500 જગ્યા હશે ને 5 લાખ અરજી આવશે। ડાર્વિનના ઉત્ક્રાંતિવાદનો જે સિદ્ધાંત હતો ને એટલે સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વનો સંગ્રામ છે। બધાને સરકારી નોકરી મળવાની નથી, આ વાસ્તવિકતા છે। છોકરો ભણે છે ને ત્યારે મનમાં એમ હોય છે કે હું BA BCom LLB થઈ જઈશ, ગોળ ગોળ ખુરશી ફરતી હશે એમાં હું બેઠો હોઈશ અને બટન દબાવીશ ને પટ્ટાવાળો પાણી વાસશે, પણ પટ્ટાવાળામાં કોઈ રાખતું નથી। આ નવી વાસ્તવિકતા। એટલે સમાજે ચિંતન કરવાનું, આજની આ શિબિરમાં એક ચિંતન કરવાની આવશ્યકતા છે। સમાજ સંગઠિત રહે, નાના મોટા મતભેદો હોય તો ભેગા બેસી લઈએ। પદની કોઈ અને પદ કોઈનું કાયમી નથી, ચાહે સમાજનું હોય કે રાજનૈતિક હોય। એ રાજા ભરતશ્રીના પાત્ર જેવું છે, 3 કલાક ચાલે છે અને 92 લાખ માળવાના ધણી પડમાં આવે છે, તલવાર પણ કાઢે છે, પણ 3 કલાક પછી પડદો પડે છે, શાક લઈને ઘરે જાય ત્યારે રોટલા થાય છે। વિધાનસભા કે લોકસભા, અમે કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી ગમે તેટલું કે અમે જાતિમાં નથી માનતા, પણ જ્યારે ટિકિટ આપવાની થાય ત્યારે આંકડા જોયા વગર રહેતા જ નથી। આ નવી વાસ્તવિકતા છે। સમાજ જીવનનો બદલાવ આપણે ભારતને કહીએ છીએ અનેક જ્ઞાતિ, જાતિ, પંથ, પ્રાંત, ભાષા, સંપ્રદાય, આ બધાનો એક મેળાવડો છે। અને આ પુષ્પની દરેક પાંખડી પુલકિત હોવી જોઈએ। વધુ વિગતો સાથે સંવાદદાતા સંદીપ જોડાઈ ગયા છે। સંદીપ, વડતાલમાં પ્રજાપતિ સમાજના કાર્યક્રમમાં જે ગોરધન ઝડફિયાએ નિવેદન આપ્યું છે, જ્ઞાતિ પર તેમણે નિવેદન આપ્યું છે, આ નિવેદન શું સૂચવી રહ્યું છે? સંદીપ, ચોક્કસ કહી શકાય કે રાજકારણમાં કોઈ પણ રાજકારણના નેતા હોય, કોઈ પણ પક્ષના નેતા હોય, ત્યારે એ વરવી વાસ્તવિકતા સ્વીકારતા નથી। રાજકારણમાં ચોક્કસથી જ્ઞાતિનું સમીકરણ દેખી શકાય છે। વાત કરીએ મોટા મોટા આંદોલનની, તો આંદોલનોમાં પણ જ્ઞાતિને આધારિત જ આંદોલન જોવા મળ્યા હતા ને ત્યારબાદ સરકારની નીતિઓ પણ જ્ઞાતિ આધારિત જોવા મળી હતી। ત્યારે આજે વડતાલ ખાતે પૂર્વ ગૃહમંત્રી અને ભાજપ પ્રદેશના ઉપાધ્યક્ષ એવા ગોરધન ઝડફિયા દ્વારા આજે પ્રજાપતિ જ્ઞાતિનું સંમેલન વડતાલ ખાતે યોજાયું હતું। તેમાં તેમની ઉપસ્થિતિ મુખ્ય અતિથિ તરીકે હતી ને તેમને જ્ઞાતિની વગર ક્યાંય પણ આગળ ન જઈ શકાય તેવું સ્પષ્ટપણે લોકોને જણાવ્યું હતું। કારણ કે એક જમાનો હતો જ્યારે ગામમાં કોઈ પણ એક વ્યક્તિનું એક જ મકાન આવેલું હોય જ્ઞાતિનું, આમ છતાં તે સરપંચ બની શકતો હતો, પરંતુ અત્યારે તો જ્ઞાતિ વગર કોઈ પણ જે નેતા છે તેને ટિકિટ પણ ફાળવવામાં આવતી નથી ને તેવો માણસ સરપંચ પદે પણ નથી ચૂંટાઈ આવતો। એટલે કે જ્ઞાતિના સમૂહ અને જ્ઞાતિ સાથે સમન્વય રાખનાર જ નેતાને જ્ઞાતિમાંથી પસંદગી કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા કરવામાં આવે છે ને તે બાદ જ તેને આગળનું ભવિષ્ય, જે રાજકીય ભવિષ્ય છે તેનું નક્કી થતું હોય છે। એટલે આજે સંમેલનમાં ખાસ કરીને જ્ઞાતિ વિશે આજે ખાસી સમજ
જે લોકોને છે તે ગોરધન ઝડપિયા દ્વારા આપવામાં આવી હતી ને જ્ઞાતિને સાથે રહીને જ સમાજના અને દેશના વિકાસમાં આગળ વધી શકાય ને રાજકારણમાં પણ આ જ જ્ઞાતિના આધારે તે આગળ વધી શકે છે તેવું ચોક્કસથી તેમને પોતાનું મંતવ્ય આજે રજૂ કર્યું છે. સમજની વાત છે કે આવનારા જે ટૂંક સમયમાં જ ગ્રામ પંચાયતો એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવી રહી છે ને તે પહેલા અલગ અલગ જ્ઞાતિઓના સંમેલનો થઈ રહ્યા છે ને તેની વચ્ચે અત્યારે ગોરધનભાઈ ઝડપિયા દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને ખાસ કરીને રાજકારણમાં વધુ એક વખત ગરમાવો જોવા મળી રહ્યો છે. જી આભાર સંદીપ વિગત આપવા બદલ.